હાય હાઉ આર યુ, કેમ છો તમે બધા? મજામાં તો મજામાં જઈશો. સવારના પોરમાં હું નીકળી ગયો તો નમાજ પડીને ગેબિન સાપીરે જવા માટે. ગેબી સરકારે પૂગીને થોડોક મેં ગાડીનો વિડીયો બનાવી લીધો. પછી આપણે ભાદર નાકે આવીને જોયું તો અહીંયા મોટી હસ્તી ભેગી થઈ ગઈ. હસ્તી ભેગું બેહીને તો પછી કંટાળો આવતો તો મેં કીધું હાલો હવે ઘરે જઈને હવે ટેક આવી આપણે. ઘરે આવીને હોઈ ગયો તો પછી બપોરે 12 વાગે ઉઠી ગયો. ઉઠીને પેલા બધાયનું કામ હરખું જ હોય. મેં કીધું હજી 12 જ વાઈ ગયા, પાછો હોઈ જાવ, પાછો હોઈ ગયો. ત્યાર પછી ચોકમાં આવીને જોયું તો બધા હવેશ બાપુ તો હજી ગુડ મોર્નિંગમાં જતા ઉઠીને જ હાલ્યા આવતા. હવેશભાઈ આવીને મોટી મોટી ફેંકવા માંડ્યા. મેં કીધું હાલો નમાજનો ટાઈમ થઈ ગયો, નમાજ પડવા વયા જઈએ. આપણે નમાજ પડવા જતા હતા ને જામકંડોરણાના ફેમસ દરજી આપણને ભેગા થઈ ગયા છે. ચાલો હવે નમાજ પડીને પાછો હું તમને વિડીયો દેખાડું. નમાજ પડીને બાઈને નીકળી ગયા હતા ને હવેશભાઈએ ખચકાવી ઘર બાજુ ને અમે બે ખચકાવી ચોક બાજુ. મેં કીધું આને લાવને હું બમ મારી દઉં. મેં કીધું હાલો હું ઘરે જાઉં છું. ઘરે આવીને હલવાઈ ગયો. આ પતરી કરવા મને બેહાડી દીધી. પછી વયો ગયો બાપુજીને મૂકવા એની દુકાને. પછી બાપુજી પાસે ગાડી લઈને મેં ખચકાવી રખડવા. પછી આજે હતો બહુ તડકો, મેં પછી મારી દીધો ઓર્ડર ઓલા બાપાના, લઈ સોડા બનાવ ગયો ગા. ત્યાર પછી અમાસા બાવાની દરગાહે આવી ગયો દુઆ સલામ કરવા. થોડોક તડકાનો સીન લઈ લીધો, એમાં આપણું મોટું હાવ દેખાતું જ નહોતું. ઓહો બહુ ગરમ. પછી તમને લોકોને એક જાદુ દેખાડી દઉં. જુઓ ટોપી ગાયબ કરીને આવી ગઈ હાથમાં. હાલો જાદુ તો પછી કરતા રહીએ, આપણે દુઆ સલામ કરી લઈ પેલા. પછી આવી ગયા આપણે દરગાહની અંદર. મેં કીધું થોડીક ઇબાદત કરી લઉં. મેં કીધું હવે થોડુંક ઠંડુ પાણી પી લઉં. થોડુંક નથી પીધું, જાજુ બધું પી લીધું, 2 ગ્લાસ ટપકાડી લીધું. દુઆ સલામ કરીને હું નીકળી ગયો ઘર બાજુ. હવે આપણે કામ ધંધે જવાનું હતું એટલે. अपने पास जो चीज है ना वो दुनिया में किधर भी नहीं मिलती है, सिर्फ अपने इलाके के जंगल में मिलती है और ऐसी क्वालिटी और किधर भी नहीं है। तो जब माल अपने पास है तो हम उनके आगे भीख काहे को मांगे। ત્યાર પછી આપણે આવી ગયા દુકાને. દુકાને આવીને થોડોક દુકાનનો સીન લઈ લીધો ને હાલો હવે રાતે મળશે. ત્યાર પછી સાંજ પડી ગઈ હતી ને આપણે ઈશાની નમાજ પડવા માટે નીકળી ગયા હતા ગામ બાજુ. ત્યાર પછી આપણે ચોકમાં આવીને જોયું તો હજી તો આ ભાઈ હજી નમાજ પડવા ગયા નહોતા, બાયું ચડાવેલી હતી. પાછા આપણા જામકંડોરણાના ફેમસ આદમી આપણને ભેગા થઈ ગયા, રાજુ દરજી. ચાલો ઈ તો નવડી બજાર છે, આપણે તો નમાજ પડવા જવાનું છે અંદર, તો આપણે વયા ગયા નમાજ પડવા. ત્યાં તો બધા ભાઈ લોકો ઊભા હતા. મતની ભાઈ તો આ રોજુ બોજુ બધું કરી લીધું હતું. પછી નમાજમાં થોડીક વાર હતી ટેકાવી. નમાજ થઈ ગઈ અને આ ભાઈ અહીંયા બેઠા છે જો નિરાતે. ચાલો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડીયોનું હવે એન્ડ કરી નાખી.